છે કે જે વેપારીઓને આ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગમાં તેઓએ કલેક્ટર પાસે આર્થિક પેકેજની માંગ કરી છે। આ મોટા સમાચાર, કારણ કે વેપારીઓ ચિંતિત છે, રડી રહ્યા છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેમની મહેનત અત્યારે આ આગમાં સ્વાહા થઈ ગઈ છે, ત્યારે કલેક્ટર પાસે તેમને આર્થિક પેકેજની માંગ કરી છે। સરકાર તરફથી મદદ કરવામાં આવે, સહાય કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે। વેપારીઓ આજે પણ ઘણી બધી દુકાનો બંધ છે અને ગઈકાલે ઘણી બધી દુકાનોમાં એમનો માલ બળીને ખાક થઈ ગયો। ત્યારે તંત્ર છે તે આવી પહોંચ્યું છે। કલેક્ટર સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના અત્યારે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે? અત્યારે બધી જ કોર્પોરેશનની ટીમો, પોલીસની ટીમ્સ અને એડમિનિસ્ટ્રેશનની બધી જ ટીમો જે છે અહીંયા તૈનાત છે અને આગ ઉપર નિયંત્રણ કરવામાં પ્રયત્ન કરી રહ્યા હોય છે। જે બિલ્ડિંગની બનાવટ છે અને એની જે દુકાનોના સ્ટ્રક્ચર છે એના લીધે અમુક વાર આગો બુઝાઈ જાય અને ફરીથી પકડાવવાના પ્રયત્ન ચાલે છે અને ઇન્ફ્લેમેબલ મટીરિયલ અંદર સ્ટોર્ડ છે, એટલે એ કંટ્રોલ કરવામાં થોડું અત્યારે ટાઈમ લાગી રહ્યું છે। બટ વી આર હોપફુલ કે અમે બધી જ જગ્યાથી રિસોર્સિસ મોબિલાઇઝ કર્યા છે। પ્રાઇવેટ કંપનીઝ માંથી પણ જેટલી રિક્વાયરમેન્ટ્સ હતી અમે એ બધું અમે લઈ અહીંયા મેનેજ કરીએ છીએ, તો હોપફુલી જલ્દી કંટ્રોલમાં આવશે। સાહેબ, બિલ્ડિંગની સ્ટ્રક્ચર રિપોર્ટ તપાસવામાં આવશે, ત્યારબાદ કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે અમારું બધું જ ફોકસ છે આગ બુઝાવવા ઉપર છે, બાકી બધી વસ્તુની જે છે કોર્પોરેશન કક્ષાએથી પછી કરવામાં આવશે। સાહેબ, કાપડ વેપારીઓએ રાહત પેકેજની માંગ કરી છે, કારણ કે 500 થી 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તો કઈ રીતના સરકાર મદદ કરશે એમને? જેમ મેં આપણે વાત કરી કે અત્યારે અમારું બધું જ ફોકસ જે છે એ આગ બુઝાવવા ઉપર છે અને ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય એના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ, બાકી બધી વસ્તુ જે છે પછી। બિલકુલ, તો છેલ્લા 2 દિવસથી આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ છે તે બેકાબુ બની છે અને આગ છે તે હજુ પણ કાબુમાં નથી આવી, ત્યારે કાપડ વેપારીઓ છે તે રાહત પેકેજની માંગ કરી છે। ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર તરફથી કઈ રીતના મદદ કરવામાં આવે છે, કારણ કે 500 થી 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેને લઈને જ વેપારીઓએ રાટા પાણી રોવાના વારા આવ્યા છે। હાલ તો જે કહેવાય કે વેપારીઓએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર તરફથી જે કહેવાય કે મદદની પણ ગુહાર લગાવવામાં આવી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વેપારીઓએ રાહત પેકેજની માંગ કરી છે, પરંતુ કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે સંપૂર્ણ ફોકસ આગને બુઝાવવા પર છે, અમારી પ્રાથમિકતા આગને બુઝાવવા પર છે। અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ વિકરાળ આગના સળગતું માર્કેટ અને ધુમાડાના ગોટે ગોટા 5-5 કિલોમીટર સુધી ઉડ્યા। સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરાઈ રહી છે, પરંતુ તંત્ર લાચાર દેખાઈ રહ્યું છે। આધુનિક સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે, હાઇડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરાયો છે, પરંતુ આધુનિક સાધનો પણ આ આગને બુઝાવી શકવા જાણે કે સક્ષમ નથી। સફેદ હાથી સમાન સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં આક્રોશ છે, અધિકારીઓ પણ કામગીરી કરતી વખતે ઘાયલ થયા છે। તો આ તરફ રાજકોટના જેતપુરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી। 7 કલાકથી લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। ઉદ્યોગનગરમાં સફેદ કાપડના ગોડાઉનમાં અહીંયા આગ લાગી છે। 7 થી વધારે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે। સવારે 4 વાગે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો રાજકોટના જેતપુરમાં પણ વેકરિયા ઉદ્યોગનગરમાં આગ લાગી। સફેદ કાપડના ગોડાઉનમાં આ આગ ભભૂકી ઉઠી છે। 7 કલાક જેટલો સમય થઈ ગયો છે, પણ કાબુમાં નથી આવી। શહેરના વેકરિયા નગર વિસ્તારમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ હજુ પણ બેકાબુ હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો, જેતપુર નગરપાલિકા, ગોંડલ નગરપાલિકા અને ધોરાજ નગરપાલિકાના ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે ક્યાંય ને ક્યાંય અંદર હજુ પણ સળગી રહી છે અને પાણીનો મારો સતત ચાલુ છે। જેસીબી મશીન, આધુનિક મશીનરી તમામથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે ક્યાંક ને ક્યાંક કાબુમાં આવી રહી નથી। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।